આમ ગૌપાલક મિત્રો, આ ગાય છે એણે લોહી ભર્યું, આ પીરું જે દેખાય એ જે નીકળે એ દર્દ એક તકલીફ આવી છે. ડૉક્ટરની ભાષામાં એને જે કહેતા હોય, પણ આપણે આ જે તકલીફ છે એનો નિવારણનો વિડીયો આ ભાઈ મારા ફેસબુકમાં જોવે અને આ આવ્યા લેવા, અને આનું આપણી નિવારણ પણ થઈ જાય. પણ ફક્ત આના જે કંઈ છે એ ગૌપાલકોને કાંઈ હારવાનું નહીં. જ્યાં બધાય દરવાજા બંધ થાય તારા ગુરુકૃપાના અંદર વિયો આવવાનો ઈલાજ મળી જાય. રામ રામ મિત્રો, આજ તારીખ 2/11/2000 પછી આ ભાઈ છે એ કયું ગામ ભાઈ? વાડોદર ધોરાજી તાલુકાનું વાડોદર ગામ. હા, એવો તમારે કામ પ્રોબ્લેમ છે? અમારે ગાયને મસ્ટાઇડિસ થઈ ગયો છે, એક આસરમાં ફાઇબ્રોસિસ થઈ ગયેલો છે. હા, અને આજ મોરુભાઈ પાસે આ લેવા આવ્યા છીએ વિડીયો એના જોઈને. હા, અડવાણા બરોબર. હવે અમારા ઘણા ડોક્ટરોને અમે બતાવી લીધું, એને એમ કીધું કે આમાં આ સાજુ ન થાય એમ. એટલે આજે મુરુભાઈના વિડીયો જોઈ અને અમે અડવાણા આ લેવા આવ્યા છીએ. બરાબર. અને ડોક્ટરે ત્યાં તમને ડોક્ટરે કામ કીધું હતું? આમાં બહુ કઈ દવા કર્યા જેવું નથી. હા, અને તમારે ગાયની કામ પ્રોબ્લેમ છે? બસ એ આ મસ્ટિડી. અને એને લીધેથી દૂધ કેવું આવે તમારે? ખારું. એ ભાઈનું કહેવાનું થાય કે ભાઈ ખારું દૂધ આવે, અને એમાંય પણ તમને ડોક્ટરે ના પાડી કે ભાઈ આનો કોઈ ઉપાય નથી. આના બહુ ડોઝ મરાય નહીં કે વચમું લાગે. હા, તમે ગાયની કેટલા ડોઝ આપ્યા હતા? ડોઝને 4 ડોઝ આપ્યા હતા. 4 ડોઝ આપ્યા હતા. અને તમે કેટલા આપ્યા હતા ડોઝ? મેં 2 આપ્યા હતા. 2 ડોઝ મસ્ટાઇડિસના આપ્યા ને તો ખાતું પીતું બંધ થઈ ગઈ હતી, એટલે મેં પછી 2 ડોઝ પાછા ઘરે પડ્યા થઈએ પાછી મેડિકલે દઈએ. હા, એટલે મિત્રો આ ભાઈ છે એ આપણી ઠોયાણાના અરભમભાઈ છે. એણે જે ભેંસનો વિડીયો હોય એ જોયો, અને જે ગાયને આસરમાં લોહી આવે એના જે વિડીયો આપણી મેલેલ છે ફેસબુકમાં ને યુટ્યુબમાં એ જોવે, અને આજ ધોરાજીથી આગળના ત્યાંથી હજ આણ્યા ભાઈ ધક્કો ખાધો, સવારના નીકળ્યા હાજી ભૂગીએ, અને આ જે આપણે આપીએ જે ગૌ લેપ છે એ અને ગૌ સૂર્ણ છે એ, તો આ ગાયો માટે આપણે જે દીધું ને એનો રિઝલ્ટ છે એ અટાણાનો વિડીયો છે એ આપણે એના પાસેથી લીધો. અને બધાય એવા આશીર્વાદ આપજો કે 5 દી પછી આનો જે કંઈ પાછો વિડીયો આવે એ રોગ મુક્ત આવે. જય ગૌ માતા, જય ગોપાલ.